કે આમ તમને અલગ જ લાગે કંઈક કે ભાઈ એક જે દેશના પીએમ છે એ ક્યાંક લોકો સાથે, પશુ પક્ષી સાથે કે ત્યાંના લોકલ ફૂડ સાથે કંઈક અલગ રીતે જોડાતા હોય છે. અને મેં હમણાં શરૂઆતમાં પણ વાત કરી કે ત્યાંનું જે ખાણી પીણી, રહેણી કહેણી, અસ્મિતા, બંગાળની અસ્મિતા, એના નામ સુધી તમે જો કે અત્યાર સુધી મમતા દીદી ચૂંટણી જીતતા આવ્યા હતા ત્યારે એમણે પણ તમે જો કે ભાજપના નેતાઓ જે ત્યાંના લોકલ છે એ પણ પોતે માછલી લઈને ફર્યા હતા. એટલે ટૂંકમાં આ પ્રકારનો એક મેસેજ આપવામાં આવે કે તમારી રહેણી કહેણી કે અસ્મિતા જેમાં કોઈ ખલેલ ભાજપ પહોંચાડશે નહીં. અને ઝાલમુરી ખાવાની આપણે વાત કરીએ તો આજે ઝાલમુરી તમે જો કે દેશભરમાં જાણે ફેમસ થઈ ગઈ છે. એના વિશે બાલાજી વેફર્સવાળાએ પણ તમે જો તો એનું પેકેટ એના ત્રીજા દિવસે જ શરૂ કરી નાખ્યું હતું. એટલે એવું કહેવાય કે ક્યાંક એવો મેસેજ ગયો છે લોકોમાં કે જેનો ક્યાંક પ્રભાવ છે એટલે જ આટલી ઝાલમુરી પણ ફેમસ થઈ ગઈ. ત્યારે વાત બિલકુલ સાચી છે. એ એરિયામાં તમે જુઓ કે અમુક જગ્યાએ મેં તમને કહ્યું કે જ્યાં અનઇવન છે, ક્યાંક ભાજપ હિન્દુ બહુમતી વધારે છે, ક્યાંક મુસ્લિમ છે. એમાં જે ખાસ કરીને મુર્શિદાબાદની બેઠકોની મેં જે વાત કરી, મદીનાપુરના જિલ્લાની તમે વાત કરો, જ્યાં ઘણી જગ્યાએ મુસ્લિમ બહુમતી છે પરંતુ આ વખતે મતોનું જે ડિવિઝન થયું છે એની પણ ક્યાંક અસર આવે છે. પરંતુ સૌથી વધુ તો તમે જુઓ કે ક્યાંક ક્યાંક હિન્દુત્વનો જાદુ ચાલ્યો છે, ક્યાંક મોદીજીનો જાદુ ચાલ્યો છે, ક્યાંક નૌકા વિહારનો, ક્યાંક ઝાલમુરીનો, ઓલ ઓવર કહી શકાય કે સ્ટ્રેટેજી પણ જીતી છે. અને જે લાઇફસ્ટાઇલ સાથે, અસ્મિતા સાથે ભાજપનું જે જોડાણ છે, અકબંધ રાખવાની જે વાત કરવામાં આવી છે એ પણ ક્યાંક જીતી છે. બિલકુલ. એટલે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના જીતના તો ઘણા બધા કારણો છે. દેશમાં તો જાદુ ચાલ્યો પરંતુ પશ્ચિમ બંગાળ જે 2011થી સ્વપ્ન જોયું હતું અને ત્યારબાદ 2016, 2021 અને હવે ખરેખર સરકાર બનાવવા જઈ રહી છે, એની વચ્ચે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર 187 બેઠક પર આગળ, ટીએમસી 92 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. અને જે પ્રમાણે 187 અને તૃણમૂલ કોંગ્રેસ જે છે 92 બેઠકો પર અત્યારે આગળ, એના આંકડા પ્રમાણે ટીવી કે તમિલનાડુમાં 110 બેઠકો જે છે સુપરસ્ટારને મળી છે. પુડુચેરીમાં એનડીએ જીત તરફ આગળ વધી રહી છે. એની સાથે આસામની પણ વાત કરવી છે, કેરળની પણ વાત કરવી છે. ચૂંટણી પંચ પ્રમાણે કેરળમાં કોંગ્રેસ 63 બેઠક પર આગળ, કેરળમાં સીપીઆઈ એમ 25 બેઠકો પર આગળ, જ્યારે આસામમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર 79 બેઠકો પર આગળ વધી રહી છે. એટલે કે આસામ અને પુડુચેરીમાં તો ફરી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી જ રહી છે. પણ એની વચ્ચે પશ્ચિમ બંગાળ એક જીતનું નવું રાજ્ય સપનું પૂરું થતું દેખાઈ રહ્યું છે. 15 વર્ષના શાસનનો, મમતા બેનર્જીના શાસનનો અંત આવી ચૂક્યો છે. અને કહેવાય કે જે મહેનત કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, એ મહેનતનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. અને હવે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિશ્ચિત જીત જે છે તે નિશ્ચિત માનવામાં આવી રહી છે. બિલકુલ. અને પવનભાઈ, મહિલાઓના જે નેરેટિવ, એક એવું કહેવાતું હતું કે મહિલાઓ છે એ પશ્ચિમ બંગાળ માટે, મમતા બેનર્જી માટે એક હાર્ડકોર વોટર છે. એને બદલવાનો એક જે પ્રયાસ કરવામાં આવ્યો, તાત્કાલિક મહિલાઓનું બિલ લઈ આવ્યા. કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારને, એનડીએને ખબર હતી કે વિપક્ષ એને નકારશે, એ માસ્ટર સ્ટ્રોક એક રહ્યો. જો મહિલાઓના બિલ કરતાં પણ વધારે ત્યાં મહિલાઓની સુરક્ષા અગત્યની હતી. અને જે રીતે પહેલાં ત્યાંની મહિલાઓએ મમતા બેનર્જી પર વિશ્વાસ રાખીને મમતા બેનર્જીને સરકાર બનાવડાવી હતી, પરંતુ ત્યારબાદ ટીએમસી અને મમતા દીદીના કાર્યકર્તાઓ અને ત્યાંના ગુંડાઓ ટીએમસીના જે હતા એમના દ્વારા જે બહેનો પર અત્યાચાર કરવામાં આવ્યો, આપે પહેલાં પણ જોયું ચૂંટણીના 6 મહિના પહેલાં, 12 મહિના પહેલાં પણ, કે ત્યાં જે રીતે બળાત્કાર, ખૂન, એ બધી જે ઘટનાઓ થઈ હતી. હું તો બંગાળમાં પ્રવાસ 4 વખત કર્યો છે. આ વખતે પણ અમે જે ભવાનીપુર વિધાનસભામાં જતા હતા ત્યાં લોકોના ઘરે જઈએ તો કે સાહેબ અમને ભગવાને બધું આપ્યું છે. એક અમે ગુજરાતીના ઘરે ગયા હતા, એમને 4 કરોડનો કે મારો બંગલો છે, પરંતુ હું મારી વાઈફ અને દીકરીને લઈને ક્યારેય બહાર વોકિંગમાં નથી જઈ શકતો, ગાર્ડનમાં પણ અમે વોકિંગ નથી કરી શકતા. જે આ પ્રકારેનો અત્યાચાર મમતા દીદીના, ટીએમસીના ગુંડાઓ અને એમના કાર્યકર્તાઓનો હતો, આપે જોયું ફાલતા વિધાનસભામાં. અત્યારે એક વિધાનસભા એવી થઈ કે જેમાં ફરતી ચૂંટણી થવાની છે. એના જે ફરતી ચૂંટણી થવા માટેના જે વિરોધનો જે વિડીયો તમે જોયા હશે, તો ત્યાંની મહિલાઓ ચાલુ વરસાદમાં પણ ત્યાં વિરોધ કર્યો અને ખુલ્લે આમ બોલે છે કે ભાઈ ત્યાંના ટીએમસીના પ્રધાન, ટીએમસીના કાર્યકર્તા, ટીએમસીના લોકો અમારા પર બળાત્કાર કરવાની અમને ધમકી આપે છે. તો આ કઈ હદની રાજનીતિ ટીએમસી દ્વારા જે કરવામાં આવી એ આપ અત્યારે જોઈ શકો છો. એ વિવાદ આપણે સંદેશ ખલી વખતે રીનાબેન કંઈક કહેવા માંગે છે. જી બિલકુલ સાચી વાત છે. કેમ કે આપે જે મુદ્દો ભાજપના પ્રવક્તાને પૂછ્યો, પરંતુ હું જણાવવા માંગુ છું કે તમે જો આરજીકર જે બનાવ બન્યો હતો રેપનો, એની આખા દેશભરમાં પડઘા, હા આરજીકર હોસ્પિટલ, આખા દેશમાં એના પડઘા ગુંજ્યા હતા.
ત્યારે મમતા દીદીએ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જે ધુરંધરો હતા આમ જોવા જઈએ તો જેણે કર્યું હતું એ લોકો કોણ હતા આપણે જાણીએ છીએ પાવરમાં, તો એ લોકોને સપોર્ટ કર્યો હતો, કંઈ પણ બોલ્યા નહોતા, એટલે એની એક તો અસર આવી હતી. અને આમ પણ તમે જોવા જાઓ તો 24 પરગણા, મુર્શિદાબાદ અને બીરભૂમમાં એટલા બધા મહિલા વિરોધી અત્યાચાર જે કહી શકાય કે બનાવો બને છે કે ત્યાં મહિલાઓનું રેપ તો થાય જ છે, રેપ તો બહુ કોમન વાત છે, પરંતુ એ સિવાય હ્યુમન ટ્રાફિકિંગની પણ ઘટનાઓ એટલી બને છે. એટલે મહિલાઓની સુરક્ષિતતાની જ્યારે વાત આવે ત્યારે તમે સીધી વાત છે કે લોકો આ એરિયા જે મેં જણાવ્યા ત્યાં ખાસ કરીને બહુ જ ભયંકર ખરાબ સ્થિતિ હોય છે. આરજીકરમાં જે એ દીકરી હતી જે પીડિતા, એની માતાને ભારતીય જનતા પાર્ટીએ બીરભૂમ ભૂમિમાં પણ આ પ્રકારનું આખું ચાલે છે. અને એ અત્યારે આગળ ચાલી રહ્યા છે, જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે, એટલે એ લોકોનો આક્રોશ પણ બતાવે છે. પણ મને અહીંયા સવાલ પવનભાઈ એ થાય કે શું હિન્દુ મુસ્લિમ કરવું જરૂરી હતું? અહીંયા આગળ માન્યું કે સાયોમીએ પેલું ગીત એનું તમે ક્યાંકથી ગોતી આવ્યા કે અમારા હૃદયમાં જે કાબા, નોયો ને મદીના એ તમે શોધી આવ્યા અને એની સામે કાબાની સામે કાલીની ધરતી, આ હિન્દુ મુસ્લિમ કરવું જરૂરી હતું? પણ એ બોલ્યા એનું કંઈ નહીં. જે પોતે આવા કૃત્યો કરે છે એના માટે તમારા જોડે કોઈ સવાલ નથી. ના ના, સવાલ તો હોય જ ને. સવાલ સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો પવનભાઈ. એક જ મુદ્દા પરથી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે એવું નથી. મેં એમાંથી લગભગ અત્યારે 12 પરિબળો તો ગણાવ્યા આજ ડિબેટમાં. મેં એવું નથી કહ્યું કે આ એક જ પરિબળ પર જીત્યું છે. મારો સવાલ એ હતો કે હિન્દુ મુસ્લિમ કરાવવું જરૂરી હતું અહીંયા. મારો સવાલ એ હતો. શું કરાવ્યું? મારો સવાલ એ હતો શું કરાવ્યું? તમે જવાબ આપો. અમે તો કહીએ છીએ ભાઈ અમે હિન્દુત્વની ફેવર વાળી પાર્ટી છે અમારી. હા, એ શું પાપ છે? એ કેવું ખોટું છે? એ લોકો અલ્લાહુ અકબર નથી બોલતા જાહેરમાં, તો અમારું જય શ્રી રામ બોલવો એ અમારો હક છે. તો બંને પાર્ટી ધ્રુવીકરણ કરે છે, એ તો વસ્તુ સાબિત થઈ. તો પછી એ મુસ્લિમ તુષ્ટિકરણ, એ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે. ભાજપ તમે જે પૂછવા માંગો છો એ તમે કોંગ્રેસના કે ટીએમસી ના કાર્યકર્તાને પણ પૂછી શકો છો. અમે તો કહીએ છીએ કે અમે હિન્દુત્વની ફેવર અમે બધાને પૂછીએ છીએ. મંદિર બનાવ્યું છે પવનભાઈ, અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી જો શાસનમાં ના હોત, બધાને પૂછીએ છીએ, આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં ના હોત, આ ભાજપના કાર્યકર્તા, આરએસએસના કાર્યકર્તા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા કેટલા વર્ષોથી જ્યારે આંદોલન કર્યા, એના સામે સંઘર્ષ કર્યો, એમાં પણ ઘણા લોકો એમનો જીવ ગુમાવ્યો છે. એ ત્યારે આ જૈન 500 વર્ષે રામ મંદિર બન્યું છે. અને અમે હિન્દુ છીએ, અમને એનો ગર્વ છે. રામ મંદિરના તાળા ક્યાંક રાજીવ ગાંધીએ જ ખોલ્યા હતા. અને પછી કોર્ટમાં બધા રોજ ઉભા રહેતા એ બધા વકીલો કોંગ્રેસના હતા. આજ સુધી કપિલ સિબ્બલ ને બધા જે વિરોધ કરતા હાઈકોર્ટમાં, શું કહેતા? એ મંદિર ન બનવું જોઈએ એના વિરોધમાં જે કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જતા, એ કોંગ્રેસના વકીલો હતા. 32 કોંગ્રેસના વકીલો ઉભા રહેતા મંદિર ના બનાવવા માટે. યસ, અચ્છા, ઓન રેકોર્ડ છે. અચ્છા, ગુજરાતમાં આપણે તો પછી તો જે ધર્માંતરણ થઈ રહ્યું છે બિલકુલ અટકાવી દીધું હશે ને? ગુજરાતમાં ધર્માંતરણ જે થઈ રહ્યું છે એના માટે સરકાર કડક પગલા લઈ રહી છે. થોડા ઢીલા પડી ગયા પવનભાઈ તમે? નહીં, બિલકુલ ઢીલા નથી પડ્યા. આદિવાસી બિલકુલ ઢીલા નથી પડ્યા. હું તમારો પ્રશ્ન આખો સાંભળવા જતો હતો. મારો પ્રશ્ન પતી ગયો હતો. અહીંયા જે પણ ધર્માંતરણ થઈ રહ્યું છે એના માટે સરકાર કડક પગલા લઈ રહી છે અને એની કાયદેસરની કાર્યવાહી અટકી ગયું હશે ને તો થશે જ નહીં, ક્યાંય થતું જ નહીં હોય. ક્યાંય પણ થાય છે એની બિલકુલ સરકાર કડક કાર્યવાહી કરે છે. મને ખબર હતી તમારો આ જ જવાબ હશે. ખેર, જવાબ જે છે છે. હા, અને હવે અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ વાળી જે વાત હતી કે એનો મુદ્દો ખાસ ચગ્યો અને હિન્દુ વોટર્સને, મારો સવાલ મૂળ એ હતો, હું ફરીને ત્યાં આવતો હતો, હિન્દુ વોટર્સને તમે પોતાની તરફ આકર્ષ્યા, ક્યાંક આ જીતનું એક મોટું પરિબળ હતું. જો હિન્દુ વોટર્સ 2021માં પણ બીજેપી તરફી હતા, અત્યારે 2026માં પણ હતા, 2019માં પણ હતા, 24માં પણ હતા, પરંતુ ત્યાંની જે રાજનીતિ પશ્ચિમ બંગાળની અમે જોઈ છે, અમે ત્યાં રહીને ત્યાં અનુભવ્યું છે. અત્યારે પણ ઘણી સીટો એવી હશે કે જેમાં મમતા બેનર્જીના ગુંડાઓ દ્વારા આખું ગામ કેપ્ચર કરવામાં આવતું અને ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીના મતદારો હોય એમને મત ન કરવા દેવામાં આવે, આખા બૂથ ઉપર કેપ્ચરિંગ કરી બોમ્બ નાખવામાં આવે. તમે આ ચૂંટણીમાં પણ જોયા હશે કે હિન્દુનું તમે કહ્યું ને, રોકવા માંગુ છું, આંકડા છે મારી પાસે કે હિન્દુ ક્યાં કોના તરફી ક્યારે હતા. આપણે પાછલી 3 ચૂંટણી વધારે નથી જતા. 2016ની વાત કરીએ તો 43% હિન્દુઓ ટીએમસી સાથે હતા, 51% મુસ્લિમ. ભારતીય